કાયદા વ્યવસ્થા જળવાય અને શાંતિ બની રહે તે માટે યોજાઈ બેઠક યોજવામાં આવી હતી। આ બેઠકમાં પોલીસ તંત્રના અધિકારીઓ દ્વારા મુસ્લિમ હિન્દુ સમાજના આગેવાનો, વેપારી આગેવાનો અને રાજકીય આગેવાનો સાથે બેઠક યોજી હતી। અધિકારીઓ દ્વારા આ તકે અસામાજિક તત્વોને મેસેજ વહેતો કર્યો હતો કે આ તહેવારોમાં કોઈ શાંતિ ભંગ થાય અથવા તો કાયદો વ્યવસ્થાને ટાળવાની કોઈ પણ પ્રક્રિયા ચલાવી નહીં લેવાય। આ કાર્યક્રમમાં સ્થાનિક આગેવાનો મહેન્દ્રભાઈ ગાંધી, મુખી સલીમ, રાજુભાઈ દેસાઈ, ગૌતમ દવે, અમીન પઠાણ સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। મારી હાટીના હું ગૌતમ દવે, કેશોદ જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદ મંત્રી। આજરોજ પીઆઈ પટેલ સાહેબ દ્વારા શાંતિ સમિતિની મિટિંગ બોલાવવામાં આવી હતી। તેમાં ઉપસ્થિત મહેન્દ્રભાઈ ગાંધી, રાજુભાઈ દેસાઈ તેમજ વિશ્વ હિન્દુ પરિષદ તેમજ મોમીન સમાજના મુખી સાહેબ બધા હાજર રહ્યા હતા। અને આવનારા ઈદના તહેવાર હોય કે રામનવમીનો તહેવાર હોય તો બધાની લાગણી દુભાઈની એવી રીતે શાંતિથી આપણે આપણા આ કાર્યક્રમને ઉજવીએ એવી રીતના ચર્ચા થઈ અને બધાએ બાહેધરી પણ આપી। અને ભૂતકાળમાં પણ ક્યારેય માળિયાનું એવું કંઈ નામ નથી કે ભાઈ આવો કોઈ બનાવ બન્યો હોય તો શાંતિપૂર્વક આપણે આપણા બધા કાર્યક્રમને ઉજવીએ, માણીએ એવી આશા અને અપેક્ષા સાથે આ કાર્યક્રમ અહીંયા પૂર્ણ થયો હતો।